ગુજરાતમાં ચાઇનીઝ દોરી ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર કારોબાર સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સેલવાસમાં ધમધમતી એક ફેક્ટરી ઉપર દરોડો પાડી પોલીસે 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર પોલીસે વાપીથી વિરેન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. વિરેન પટેલ મૂળ રાજકોટના ગોંડલના મોવિયા ગામનો વતની છે અને તેણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011માં તેણે વાપીમાં ટેક્સટાઇલ ફેક્ટરી શરૂ કરી હતી, પરંતુ ચાઇનીઝ દોરીમાં મળતા જંગી નફાના કારણે તેણે 2022માં સેલવાસમાં નોવા ફિલ નામની કંપની શરૂ કરી. તો સેલવાસમાં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ ન હોવાનો લાભ લઈ તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાની આડમાં ઉત્તરાયણના 5 મહિના પહેલાથી જ દોરીનું ઉત્પાદન શરૂ કરી દેતો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે વિરેન પટેલે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પોતાની સપ્લાય ચેઇન બનાવી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 100થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ વિરેન પાસેથી માલ ખરીદતા હતા. પોલીસે આ તમામની યાદી તૈયાર કરી છે અને સંબંધિત જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા જાણ કરી છે. પોલીસે ફેક્ટરીમાંથી 1.5 કરોડની દોરી, મશીનરી સહિત કુલ 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ, બાવળા અને બગોદરા જેવા વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની કડી મેળવતા પોલીસ છેક સેલવાસ સુધી પહોંચી ગઈ હતી. ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિશેષ ડ્રાઇવ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3 કરોડ રૂપિયાની કિંમતની 53,000થી વધુ ચાઇનીઝ દોરીની રેલ જપ્ત કરી છે. બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે, એને મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. એ જે વિરેન પટેલ જે છે એક MBA કરેલો માણસ છે અને પહેલાં માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો. તે વખતે પણ ડોરીઝ બનાવતો હતો, પ્લાસ્ટિક ડોરી. અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5-6 વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી. और સિલવાસામાં એનો જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે ઓર ત્યાંથી ચાઇનીઝ ડોરીનો પ્રોડક્શન કરતો હતો. ઉત્તરાયણ જ્યારે આવતો હતો, ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ ડોરી બનાવવામાં શિફ્ટ થતો હતો. એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ